ઓકે, તો આપણે આજે બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં આગળ વધીશું. રાસાયણિક ગુણધર્મો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કન્સેપ્ચ્યુઅલ સમજવાનું છે. ગોખવા ઉપર વધુ ધ્યાન નહીં આપીએ, સમજીને પ્રિપેર કરીશું. એમાં શું સમજવાનું છે એ હું અહીંયા કહીશ. એની ક્રિયાવિધિ હોય. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ પ્રક્રિયા થતી હોય એની ક્રિયાવિધિ હોય, ડિટેલ હોય કે આ પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થતી હોય. જો એની ક્રિયાવિધિ આપણે કન્સેપ્ચ્યુઅલ સમજી લઈએ તો કોઈ પણ એનું ઉદાહરણ હોય એનો જવાબ આપણે આપી શકીએ. ખ્યાલ આવ્યો? જો આપણે સમજ્યા વગર પ્રિપેર કરીએ તો પર્ટિક્યુલર કોઈ એક જ પ્રક્રિયા આવડે. સમજ પડે? એટલે આપણે એ સમજવાનું છે. તો પહેલા આપણે એના ઉદાહરણ સમજી લેશું અને પછી એની ક્રિયાવિધિ સમજીશું. તો ટોપિક બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો. બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એમાં પહેલા તો બેન્ઝીન કેવી પ્રક્રિયાઓ આપવાનું વલણ ધરાવે. બેન્ઝીન છે એ યોગશીલ પ્રક્રિયા તો ખૂબ સરળતાથી નથી આપતો. બેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. શા માટે? તો બેન્ઝીનમાં આ રીતના તમે આગળ ભૌતિક ગુણધર્મો જોયા હશે તો બેન્ઝીનમાં દરેક કાર્બનની આ pz કક્ષકો આ રીતના જોડાય. ઉપરના લોબ, આ બધા આને લોબ કહેવાય. એવા pz કક્ષકોના ઉપરના લોબ અને નીચેના લોબ આ રીતે સંમિશ્રિત થાય અને બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન સમતલની ઉપર અને સમતલની નીચે વલય આકારમાં ઘૂમતા હોય. પાઈ ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન સમતલની ઉપર અને સમતલની નીચે. એટલે બેન્ઝીન પાસે પાઈ ઇલેક્ટ્રોન હોય અને જો કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી એના સંપર્કમાં આવે, એટલે પોતાની પાસે પાઈ ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન અનુરાગી કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એવો પ્રક્રિયક આવે સંપર્કમાં, તો એ ઇલેક્ટ્રોન અનુરાગીને આ પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય બેન્ઝીન રિંગ તરફ અને રિંગમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. કોનું વિસ્થાપન? હાઇડ્રોજન. અને દાખલ થાય. બેન્ઝીન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. બેન્ઝીન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે કારણ કે તેમાં પાઈ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બરાબર? એ પાઈ ઇલેક્ટ્રોન વડે ઇલેક્ટ્રોન અનુરાગી જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને આકર્ષણ કરે અને તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થાય. બરાબર? એટલે બેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપવાનું કારણ શું તો એ આપણે ખબર હોવી જોઈએ કે એની પાસે પાઈ ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન અનુરાગી એના સંપર્કમાં આવે અને પાઈ ઇલેક્ટ્રોન પ્રદાન કરી અને આ રીતના વિસ્થાપિત નિપજ બનાવે. આ ઈ દાખલ તો ઈ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી અને હાઇડ્રોજન દૂર થયો હોય H+ પ્રોટોન. પણ આ દાખલ કઈ રીતના થાય તો એની ક્રિયાવિધિ આપણે સમજવાની આવશે. આવી બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કઈ તો એ જોતા જઈએ ક્રમશઃ. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની એમાં નાઇટ્રેશન પ્રક્રિયા. બેન્ઝીનનું નાઇટ્રેશન. તો નાઇટ્રેશન પ્રક્રિયામાં કયો સમૂહ દાખલ થાય એના પ્રક્રિયક શું એ આપણે યાદ રાખતા જશું. પછી આપણે એની ક્રિયાવિધિ સમજીશું કે કઈ રીતના બંધ તૂટ્યા, જોડાયા એ બધી વાત. તો બેન્ઝીન નું નાઇટ્રેશન
સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન પ્રક્રિયા થઈ બેન્ઝીન રિંગમાં NO2 સમૂહ દાખલ થાય નાઇટ્રોબેન્ઝીન બને નાઇટ્રોબેન્ઝીન બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવો હોય એક સ્ટેપમાં આ નાઇટ્રેશન ક્રિયા દ્વારા બને -H2O તો પહેલા આપણે બધા ઉદાહરણ જોઈ લઈએ નાઇટ્રોશન સલ્ફોનેશન આલ્કાઇલેશન એસાઇલેશન પછી એ બધી પ્રક્રિયાઓ થતી કઈ રીતના હોય એ કન્સેપ્ટ સમજવાનો છે કે આમાં NO2 અહીંયા બેસી ગયો છે પણ આમાંથી કઈ રીતના આવ્યો હોય એ સમજવાનું છે બેન્ઝીન નું નાઇટ્રેશન નાઇટ્રો સમૂહ દાખલ થાય નાઇટ્રોબેન્ઝીન નાઇટ્રેશન પ્રક્રિયાના રિએજન્ટ નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એમાં આ સલ્ફ્યુરિક એસિડ નો રોલ ઉદ્દીપક તરીકેનો હોય એ આપણે સમજીશું પાણીનો અણુ દૂર થતો પછી ઇલેક્ટ્રોનાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ સલ્ફોનેશન બેન્ઝીનનું સલ્ફોનેશન બેન્ઝીનનું સલ્ફોનેશન માટે કયા પ્રક્રિયા બેન્ઝીનનું સલ્ફોનેશન ધુમાયમાન H2SO4 ધુમાયમાન H2SO4 એટલે અતિ સાંદ્ર H2SO4 અતિ જલદ એસિડ અથવા ઓલિયમ એટલે H2S2O7 એને ઓલિયમ કહેવાય આમાંથી કોઈ પણ ની હાજરીમાં સલ્ફોનેશન થાય માઈનસ આમાં H2O થાય અને રિંગ ઉપર SO3H સમૂહ આવે જેને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય SO3H બેન્ઝીન સલ્ફોનિક એસિડ એટલે સલ્ફોનેશન થી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને આ રીતે ત્રીજું ઉદાહરણ ક્લોરિનેશન બેન્ઝીનનું ક્લોરિનેશન પ્રક્રિયામાં Cl સમૂહ એન્ટર થાય બેન્ઝીન એનું ક્લોરિનેશન Cl2 પ્રક્રિયક નિર્જળ FeCl3 ઉદ્દીપક આપણે એ પણ હમણાં સમજીશું આનો રોલ શું હોય બરાબર પેલા ઉદાહરણ સમજીએ છીએ બધા બેન્ઝીનનું ક્લોરિનેશન Cl2 પ્રક્રિયક નિર્જળ FeCl3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે HCl દૂર થાય આમાંથી Cl એન્ટર થાય ક્લોરોબેન્ઝીન બને ક્લોરોબેન્ઝીન સેમ આવું જ બ્રોમિનેશન બેન્ઝીનનું થાય બરાબર બ્રોમિનેશનમાં આ રીતના Cl2 ની જગ્યાએ તમે Br2 લઈ લ્યો અહીંયા Br2 નિર્જળ FeCl3 કે નિર્જળ FeBr3 ઉદ્દીપક કોઈ પણ લઈ શકો -HBr થાય બ્રોમોબેન્ઝીન બને બ્રોમોબેન્ઝીન આ ઉપરાંત આયોડિનેશન પણ આની આયોડિનેશન પ્રક્રિયા છે ને એ પ્રતિવર્તી છે પ્રતિવર્તી એટલે નિપજમાંથી પાછો પ્રક્રિયા કઈ બનતો હોય સંતુલન સ્થપાય ટૂંકમાં શા માટે એ પણ આપણે સમજીએ બેન્ઝીન +I2 આમાંથી કોઈ પણ ઉદ્દીપક લઈ શકો તમે ઉદ્દીપક નિર્જળ FeBr3 માઈનસ આમાં છે ને HI બને આયોડોબેન્ઝીન +HI આ પ્રક્રિયા કેવું હોય પ્રતિવર્તી હોય પ્રતિવર્તી એટલે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સરખો થઈ જાય અને કોઈ આવી પ્રતિવર્તી પ્રક્રિયા હોય ને એમાં નિપજનું પ્રમાણ ઓછું બનતું હોય શા માટે તો કે એક જ બાજુ ન થતી હોય 100%
પાછી નિપજમાંથી પ્રક્રિયા કઈ બનવા બને. તો અહીંયા એક અગત્યનો કન્સેપ્ટ આ છે, બેન્ઝીનનું આયોડિનેશન પ્રક્રિયા પ્રતિવર્તી શા માટે હોય? બરાબર, પ્રતિવર્તી શા માટે? તેનું કારણ આ HI પ્રબળ રિડક્શન કરતા, આમાં છે ને HI જે બને ને HI એ પ્રબળ રિડક્શન કરતા હોય. પ્રબળ રિડક્શન કરતા એટલે HI માં I કેવો હોય? I માઈનસ હોય. I માઈનસ માંથી એનું I2 થવાનું વલણ વધારે હોય. એટલે પાછો એ I માઈનસ માંથી I2 થઈ જાય. હવે તમને ખબર હોય તો HF, HCl, HBr અને HI આમાંથી પ્રબળ રિડક્શન કરતા HI જ કેમ? આજ કેમ પ્રબળ રિડક્શન કરતા? તો એ સમજવા માટે તમને આ ખબર હોવી જોઈએ. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એક જ સમૂહના. ફ્લોરીન થી આયોડિન તરફ આવો એમ કદ વધે કે ઘટે? કદ વધે, સમૂહમાં ઉપરથી નીચે તરફ. તો આમાં આયોડિન અને હાઇડ્રોજન વચ્ચે અંતર વધારે હોય. H અને I વચ્ચે અંતર વધારે હોય કારણ કે આયોડિન નું મોટું કદ. અને બે પરમાણુ વચ્ચે જેમ અંતર વધુ ને એમ એ બંધ સરળતાથી તૂટે. એટલે આ સરળતાથી H+ મુક્ત કરી શકે. H+ એટલે પોતે સરળતાથી H+ મુક્ત કરે ને બીજાને આપી શકે, એટલે એ પ્રબળ રિડક્શન કરતા. એટલે આયોડિનેશન પ્રક્રિયામાં આ પ્રતિવર્તી થવાનું કારણ અહીંયા બનતો HI એ પ્રબળ રિડક્શન કરતા હોય. અને HI પ્રબળ રિડક્શન કરતા હોવાનું કારણ આયોડિન અને H વચ્ચેનો બંધ કેવો હોય? નિર્બળ. ઈ બંધ નિર્બળ હોવાનું કારણ આયોડિન કેવો? મોટા કદનો. એટલે અંતર વધારે હોય. બરાબર. હવે બીજો પ્રશ્ન, આ પ્રક્રિયાને પ્રતિવર્તી થતી અટકાવવા માટે શું કરવું પડે? તો પ્રતિવર્તી થતી અટકાવવા માટે આ HI ને અહીંથી દૂર કરવો પડે અને ત્યાં પ્રબળ ઓક્સિડેશન કરતા ઉમેર દેવા પડે. આ પ્રબળ રિડક્શન કરતાને દૂર કરવો હોય. બરાબર. એટલે પ્રતિવર્તી થતી અટકાવવા માટે એમાં પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે HNO3 કે HiO3 કે HGO વગેરે ઉમેરવા પડે. આ પ્રબળ ઓક્સિડેશન કરતા શું કરે? આ પ્રબળ રિડક્શન કરતા સાથે પ્રક્રિયા કરી લે. એટલે HI કોની સાથે પ્રક્રિયા કરવામાં વપરાય છે? આની સાથે. એટલે પાછો આની સાથે પ્રક્રિયા ન કરે એટલે પ્રક્રિયા પછી પાછી પ્રતિગામી ન થાય. ખ્યાલ આવે છે? ટૂંકમાં જે HI ને દૂર કરવો હોય આ ઉમેરવા પડે. એટલે બે MCQ અહીંયા ઇમ્પોર્ટન્ટ. એક તો આ પ્રક્રિયા આયોડિનેશન પ્રક્રિયા પ્રતિવર્તી થવાનું કારણ શું? તો HI પ્રબળ રિડક્શન કરતા. બીજું, એને પ્રતિવર્તી થતી અટકાવવું હોય તો શું ઉમેરવું પડે? તો પ્રબળ ઓક્સિડેશન કરતા. HNO3 કે HiO3 આયોડિક એસિડ કહેવાય અને HGO વગેરે ઉમેરવા પડે. આ તમને આલ્કેન નું હેલોજિનેશન મેં કરાવ્યું હતું આગળ. ક્યાંય આયોડિનેશન પ્રક્રિયા આલ્કેન ની પ્રતિવર્તી છે સમજાવ્યું હતું, ત્યાં રીઝન લખાવે. એટલે આપણે બેન્ઝીન નું ડાયરેક્ટ આયોડિનેશન થી બેન્ઝીન માંથી બનાવતા નથી. એનું કારણ આ પ્રક્રિયામાં નીપજ ઓછી મળે. બરાબર. તો આયોડોબેન્ઝીન બનાવવું હોય તો શું કરવું પડે? કે 12મા ધોરણમાં આપણે પ્રક્રિયાઓ આવશે. અને ડાયરેક્ટ ફ્લોરિનેશન, અહીંયા જો આપણે ક્લોરિનેશન કર્યું, બ્રોમિનેશન, આયોડિનેશન, પણ ફ્લોરિનેશન નથી F2 લઈને. એનું કારણ F2 સાથેની પ્રક્રિયા છે ને એ વિસ્ફોટક પ્રક્રિયા છે, હિંસક પ્રક્રિયા છે. એટલે ડાયરેક્ટ ફ્લોરિનેશન કરવામાં આવતું નથી. તો ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો ફ્લોરોબેન્ઝીન આ પ્રોસેસ થી ન બનાવી શકાય. એના માટેની પ્રક્રિયા આપણે 12મા ધોરણમાં આવશે. ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો કાલે આપણે ખબર હોય તો બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ લીધો તો ઘટક, એમાંથી ફ્લોરોબેન્ઝીન, એમાંથી આયોડોબેન્ઝીન બધા જ બનાવી શકાય. એ પ્રક્રિયાઓ આપણે આવશે 12મા ધોરણ.
ચાલો તો અહીંયા આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના આ ઉદાહરણ છે. હજી આગળ ઉદાહરણ છે એના આલ્કાઇલેશન, એટલે બેન્ઝીનમાં આપણે અહીંયા ઉપર આલ્કાઇલ સમૂહ દાખલ કરવો હોય, અને એસાઇલેશન પ્રક્રિયા, બરાબર. અને એ ઉદાહરણ જોઈને પછી આપણે આ પ્રક્રિયાઓ થતી કેટલા સ્ટેપમાં હોય એ ક્રિયાવિધિ સમજવાની છે, બરાબર. તો મગજમાં આપણે બેસાડી દઈશું. નાઇટ્રેશન, NO2 સમૂહ એન્ટર થાય, આ પ્રક્રિયા પરિસ્થિતિ યાદ રાખવી પડે. સલ્ફોનેશન થી SO3H, ક્લોરિનેશન થી Cl, બ્રોમિનેશન થી Br, આયોડિનેશન થી I પણ પ્રતિવર્તી. અને પછીની નંબર 4 અથવા આને 4 5 કીધું હોય તો નંબર 6 કરીને કહી શકો તમે, બરાબર. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, બેન્ઝીન ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એ આપણે જોઈએ, બરાબર. લખવા માટે તમને આની PDF મળી જશે. તો ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આ વૈજ્ઞાનિક છે, ફ્રીડલ ને ક્રાફ્ટ. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો બેન્ઝીન નું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન થી રિંગ ઉપર આલ્કાઇલ સમૂહ દાખલ થાય, આલ્કાઇલ બેન્ઝીન બને. ઉદાહરણ તરીકે બેન્ઝીન એનું FC આલ્કાઇલેશન CH3Cl નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં, CH3Cl નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં HCl દૂર થાય અને આ રીતના રિંગ ઉપર આલ્કાઇલ સમૂહ, જો અહીંયા મિથાઇલ ક્લોરાઇડ લ્યો, અહીંયા મિથાઇલ સમૂહ દાખલ થાય. બેન્ઝીનમાંથી ટોલ્યુઇન બનાવવું હોય, ટોલ્યુઇન, ટૂંકમાં બેન્ઝીનમાંથી તમારે અહીંયા આલ્કાઇલ સમૂહ દાખલ કરવો હોય તો આલ્કાઇલેશન કરવું પડે, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. અને આ નિર્જળ AlCl3 ઉદ્દીપકનો રોલ હોય, એ શું કરતો હોય એ આપણે હમણાં સમજીશું ક્રિયાવિધિમાં. તો બેન્ઝીનનું આ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન આ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું જ ઉદાહરણ, કારણ કે આમાં ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થતો. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તો ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા બેન્ઝીન બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl પ્રક્રિયા નિર્જળ AlCl3 ઉદ્દીપક ક્રમ કરતા આમાં પણ HCl દૂર થાય. તમે અહીંયા CH3COCl લઈ શકો અથવા એસિટિક એન્હાઇડ્રાઇડ લઈ શકો, CH3CO twice O. આ બે રિએજન્ટ લઈ શકાય એસાઇલેશનમાં. CH3COCl લ્યો તો HCl દૂર થાય, CH3CO twice O લ્યો તો CH3COOH દૂર થાય. આમાંથી COCl3 સમૂહ દાખલ થાય બેન્ઝીન ચક્ર ઉપર આ રીતના. COCH3 આને એસિટોફિનોન કહેવાય, એસિટોફિનોન. બેન્ઝીન ઉપર COCH3 અને એસિટોફિનોન કહેવાય. આ જે સમૂહ છે એસાઇલ સમૂહ કહેવાય. કેવો? એસાઇલ એટલે એસાઇલેશન, આલ્કાઇલ એટલે આલ્કાઇલેશન. તો આ બેન્ઝીનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ છે. શું છે? ઉદાહરણ. આવી પ્રક્રિયા બેન્ઝીન આપવાનું કારણ એની પાસે આ પાઈ ઇલેક્ટ્રોન હોય અને આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી બનતો હોય કે પાઈ ઇલેક્ટ્રોન વડે નેગેટિવ વડે આકર્ષાય અને આમાંથી H+ ને દૂર કરતો હોય. H+ નું વિસ્થાપન થતું. વિસ્થાપન એટલે એકની જગ્યાએ બીજાનું દાખલ થવું.
દાખલ થઈને દૂર કરેલું. તો આ જે પ્રક્રિયાઓ છે એ 3 તબક્કામાં થતી હોય. કેટલા? 3. આ એક પ્રક્રિયા તમને આ એક સમીકરણ આમ દેખાય છે, પણ આ ટોટલ કેટલા તબક્કામાં થતું હોય? 3. એ 3 તબક્કા કયા કયા એ હવે સમજવાના. એ કન્સેપ્ટ છે આ પ્રક્રિયાનો. તો એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું કે આ કેટલા તબક્કામાં થતી હોય. પ્રથમ તબક્કામાં શું થાય દરેકમાં, બીજા તબક્કામાં શું થાય, અને ત્રીજા તબક્કામાં પછી ફાઇનલ શું થાય. ઓકે, તો નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન, FC આલ્કાઇલેશન અને FC એસાઇલેશન આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણો છે. દરેકમાં આ કન્ડિશન યાદ રાખવી પડે. પણ એ તો લખીને પ્રિપેર કરો, યાદ રહી જાય. મિકેનિઝમ એની જે છે બધામાં પ્રોસિજર એક સરખી જ છે. ક્યાંથી બંધ તૂટતા હોય, ક્યાંથી જોડાતા હોય, એ તો એક સરખું જ છે. એ હવે આપણે સમજવાની છે, એની ક્રિયા. બરાબર, એ સમજીએ. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો આપણે હમણાં જે ઉદાહરણ જોયા એ દરેક પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થતી હોય સમજીએ. દરેક પ્રક્રિયાનું પહેલું સ્ટેપ શું હોય, દરેકમાં પ્રથમ તબક્કો શું હોય એ આપણે સમજીએ. તો દરેક એ જે પ્રક્રિયાઓ આપણે ઉદાહરણ જોયું, દરેકમાં પ્રથમ સ્ટેપમાં છે ને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અથવા કહેવાય આયનનું નિર્માણ થવું. દરેકમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અથવા આયનનું નિર્માણ થતું હોય. જેમ કે નાઇટ્રેશન હોય તો એમાં કયો ઇલેક્ટ્રોન અનુરાગી બને તો એ આપણે સમજીએ. ચાલો, નાઇટ્રેશનમાં પ્રક્રિયા કયો હતો? HNO3 નાઇટ્રિક એસિડ. અને નાઇટ્રિક એસિડ નું બંધારણ OH N દ્વિબંધ O O આને HNO3 કહેવાય. અને પ્લસ H2SO4 નાઇટ્રિક એસિડમાં H2SO4 નો રોલ ઉદ્દીપક તરીકેનો હતો. પ્રક્રિયાના અંતે પાછો મળી ગયો. થાય શું અહીંયા? તો જો અહીંયા HNO3 અને H2SO4 નાઇટ્રેશન પ્રક્રિયામાં આ HNO3 અને H2SO4 માં આ બેઝ તરીકે વર્તે. HNO3 શા માટે? એની પાસે જો OH સમૂહ છે. આમાં થાય શું? આમાંથી H+ અને આમાંથી આ OH-, H+ અને આમાંથી OH-, એટલે પાણીનો અણુ દૂર થાય પ્લસ H2O. હવે અહીંથી આ OH-, અહીંથી આ H+, એટલે આ બને. અહીંથી આ ઇલેક્ટ્રોન લઈને દૂર થાય તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ થાય એટલે પ્લસ ચાર્જ આવે એટલે NO2+ બને. આ NO2+ નાઇટ્રોનિયમ આયન કહેવાય. અને આ નાઇટ્રોનિયમ આયનનું અષ્ટક પૂર્ણ ન હોય, ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન મેળવવાની એની વૃત્તિ હોય. બરાબર, એટલે બેઝ તરીકે વર્ત્યા. આ જે MCQ છે કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો છે કે નાઇટ્રેશન પ્રક્રિયામાં બેઝ HNO3 છે અથવા કોણ બેઝ તરીકે વર્તતો હોય તો HNO3. ત્યાં તમને એમ નથી કહેતા કે HNO3 બેઝ છે. પ્રક્રિયામાં પર્ટિક્યુલર બેઝ તરીકે કોણ વર્તતું હોય? HNO3. H2SO4 એસિડ તરીકે વર્તતો હોય કારણ કે પોતે H+ મુક્ત કરતો હોય આ OH-. આ MCQ નીટમાં કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો છે કે નાઇટ્રેશન પ્રક્રિયામાં બેઝ તરીકે કોણ વર્તતું હોય
તો નાઇટ્રિક એસિડ જવાબ આવે. HNO3 એઝ અ બેઝ તરીકે વર્તતો હોય. શા માટે? તો એ પોતે OH મુક્ત કરતો હોય. બરાબર? આ નાઇટ્રોનિયમ આયન બને આમાં. એટલે નાઇટ્રેશન પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં નાઇટ્રોનિયમ આયન આ ઇલેક્ટ્રોન અનુરાગી બને પ્રથમ સ્ટેપ. સલ્ફોનેશનમાં તો સલ્ફોનેશન પ્રક્રિયામાં આપણે ધુમાયમાન H2SO4 અથવા ઓલિયમ લેતા હતા અને ઓલિયમ એટલે H2S2 એટલે આ રીતના હોય S દ્વિબંધ O OH SO S દ્વિબંધ O દ્વિબંધ O OH અને ઓલિયમ કહેવાય H2S2O7. હવે આ ઓલિયમ અહીંયા S O બંધ. તો સલ્ફર અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજન. અહીંથી આ યુગ્મ લઈને આ બંધ બ્રેક થાય વિષમ વિભાજનથી. એટલે આમાં ઇલેક્ટ્રોન અનુરાગી તમારો બને SO3H+ S દ્વિબંધ O આ OH અને અહીંયા સલ્ફર ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ HSO4-. બરાબર? આ HSO4- બને હાઇડ્રોજન સલ્ફેટ. આ જે બન્યો સલ્ફોનિયમ આયન કહેવાય SO3H+ સલ્ફોનિયમ આયન. એટલે સલ્ફોનેશનમાં પ્રથમ સ્ટેપમાં આ પ્રકારનો સલ્ફોનિયમ આયન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે જનરેટ થાય. ઇલેક્ટ્રોન અનુરાગી સલ્ફોનિયમ. પછીનું આપણું સ્ટેપ ત્રીજી પ્રક્રિયા હતી ક્લોરિનેશન. તો ક્લોરિનેશનમાં પ્રથમ સ્ટેપમાં કયો ઇલેક્ટ્રોન અનુરાગી બનતો હશે? વિચારો જી, કયો બનતો હશે? Cl+ જનરેટ થાય. જો કઈ રીતના Cl2 આ નિર્જળ FeCl3 આમાં છે ને આ FeCl3 લુઈસ એસિડ તરીકે વર્તતા હોય. લુઈસ એસિડ એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય FeCl3. શા માટે? જો આવા ઘટક શા માટે લુઈસ એસિડ હોય કઈ રીતના ખબર પડે? તો આના માટે જોવાનું. ચાલો Fe નો પરમાણુ ક્રમાંક કેટલો? 26. Fe નો પરમાણુ ક્રમાંક કેટલો? 26. એટલે Ar 3d7 4s2 આ ઇલેક્ટ્રોન રચના હોય. સોરી 3d6 4s2 26 18 6 24 ને 26. હવે FeCl3 માં Fe કેવો હોય? 3+ હોય ને. Fe3+ તો Ar 3d5 4s0 તો એની d5 થઈ. FeCl3 બને આ એની d કક્ષક છે. d કક્ષક એમાં 5 ઇલેક્ટ્રોન છે. હવે એ 3 ક્લોરીન સાથે ભાગીદારી કરે બરાબર, તો પણ એની d કક્ષક ખાલી રહેવાની. d કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10 સમાય ને. હવે એ ક્લોરીન સાથે ભાગીદારીના બંધ બનાવે તો એની d કક્ષક ખાલી રહે, કારણ કે 3 બંધ બનાવે તો એની d આ કક્ષક સંયોજકતા કક્ષક બંધ બનાવ્યા પછી ખાલી રહેતી હોય એટલે એ લુઈસ એસિડ તરીકે ઓળખાય. લુઈસ એસિડ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણધર્મ. એટલે અહીંયા FeCl3 નો રોલ છે એ ઉદ્દીપક તરીકેનો છે. આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી જોઈ બનાવશે કઈ રીતના. અને નિર્જળ FeCl3 કેમ લેવામાં આવે? તો અહીંયા જો નિર્જળ એટલે ભેજ વગરનો. જો ભેજવાળો FeCl3 હોય તો એ અહીંયા ઉદ્દીપક તરીકે ન વર્તી શકે. કેમ? તો કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જ ન રહે. નિર્જળ FeCl3 જો ભેજવાળો હોય ને તો ભેજમાં તો H2O હોય. તો H2O માં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન હોય ને, એ આને આપી દે તો FeCl3 ની પછી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રહે નહીં. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આ ઉદ્દીપકનો રોલ દરેકની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન કરવાનો છે. એટલે Cl2 નિર્જળ FeCl3 તો નિર્જળ FeCl3 લુઈસ એસિડ તરીકે વર્તે. અહીંથી આ જે Cl વચ્ચે જે બંધ છે એ બંધના બંને ઇલેક્ટ્રોન આ મેળવી લે. શા માટે? તો કે એની બંધ બનાવ્યા પછી કક્ષક ખાલી હોય
કક્ષક ખાલી હોય એટલે આ Cl Cl બંધના આ બંને ઇલેક્ટ્રોન પોતે મેળવે તો શું થાય, અહીંયા આ Cl ને છે ઇલેક્ટ્રોનની ઉણપ ઉત્પન્ન થાય એટલે એ Cl+ બને અને આ બને FeCl4-. ઓકે, અહીંથી Cl એ ઇલેક્ટ્રોન આપી દીધા ને તો આ ક્લોરિનેશન માં આ ક્લોરોનિયમ આયન જનરેટ થાય, ક્લોરોનિયમ આયન. આવો જ બ્રોમિનેશન માં બ્રોમોનિયમ આયન, આયોડિનેશન માં આયોડોનિયમ આયન, આવા આયન જનરેટ થાય. તો અહીંયા FeCl3 નો રોલ શું આવ્યો, આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન કરવાનો. અને આ ક્ષણિક જ હોય આનું આયુષ્ય, તરત જ આગળ બેન્ઝીન સાથે જોડાઈ જતું હોય. એટલે બીજું સ્ટેપ હમણાં આપણે જોશું આગળ. દરેક પ્રક્રિયાનું પ્રથમ સ્ટેપ શું હોય એ હું સમજાવું છું. દરેકના પ્રથમ સ્ટેપમાં આવો ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન થતો હોય. પછી ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન, તો એમાં કયો ઇલેક્ટ્રોન અનુરાગી બને એ સમજીએ. ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન, તો ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન માં આપણે CH3Cl અને નિર્જળ AlCl3. તો આ નિર્જળ AlCl3 લુઈસ એસિડ છે. શા માટે? એમાં એવું જ એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13. હવે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 એટલે નિયોન 3s2 3p1. એલ્યુમિનિયમે બંધ કેટલા બનાવ્યા? 3. એ 3 બંધ બનાવી લે ને પછી એની કક્ષક હજી ખાલી રહેતી હોય. 3d તો સંપૂર્ણ ખાલી હોય. જો સંયોજકતા કક્ષક એટલે કોઈ પરમાણુ બંધ બનાવી લે અને પછી એની સંયોજકતા કક્ષક ખાલી રહેતી હોય, એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, અને જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય એને લુઈસ એસિડ કહેવાય, વૈજ્ઞાનિક લુઈસના મત મુજબ. એટલે આ નિર્જળ AlCl3 પણ લુઈસ એસિડ, એ પણ આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી બનાવવાનું કામ કરે. કઈ રીતના? તો પોતે લુઈસ એસિડ છે એટલે એને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, તો અહીંથી જેની પાસેથી ઇલેક્ટ્રોન મળે એને પોતાના તરફ આકર્ષે. તો કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે હોય ને, આંશિક ઋણ. આ કેવો હોય? આંશિક ધન. અહીંથી આ Cl- આને ઇલેક્ટ્રોન આપે AlCl3 ને, કારણ કે AlCl3 માં Al ની મેળવવાની વૃત્તિ હોય. હવે અને આ પ્રકારનો કાર્બોકેટાયન બને CH3 AlCl4-. આ રીતના. અને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન માં પણ એવું જ. ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન, ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન એમાં કયો પ્રક્રિયક લીધો તો આપણે? CH3COCl પ્લસ નિર્જળ AlCl3. AlCl3 કેવો? લુઈસ એસિડ. આમ કહીએ તો એ ઇલેક્ટ્રોન એની પાસે ઉણપ હોય, ભિખારી કહેવાય AlCl3, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરતો હોય. અહીંથી આ Cl વળી દાતા જેવો થાય અને AlCl3 ને આપે અને આ કાર્બન ને ભિખારી બનાવતો જાય. CH3CO AlCl4-. તો દરેકમાં આવા ઇલેક્ટ્રોન અનુરાગી જનરેટ થાય. દરેકમાં આપણે જે પ્રક્રિયાઓ હમણાં જોઈ હતી ને 5 ઉદાહરણ, એ પાંચેય પ્રક્રિયાઓ જે હતી દરેકનું પ્રથમ સ્ટેપ આવું હોય. પ્રથમ સ્ટેપ, દરેકના પ્રથમ તબક્કામાં આવા ભિખારીઓ જનરેટ થાય. ભિખારીઓ એટલે ઇલેક્ટ્રોનની ઉણપ વાળા. તો હવે આવા ભિખારીઓ ઇલેક્ટ્રોન અનુરાગી જનરેટ થયા, તો હવે બીજા તબક્કામાં બેન્ઝીન જેવો દાતા હાજર થાય. બેન્ઝીન જેવો દાતા, અને બેન્ઝીન જેવો દાતા એને કે તમે ગભરાવ નહીં, આવી જાઓ મારી પાસે. એટલે બેન્ઝીન ઉપર પછી હવે એન્ટર થશે. ખ્યાલ આવે છે? બેન્ઝીન વળી દાતા થશે અને પોતે પાછો એની અંદરનો એક પરમાણુને ભિખારી બનાવશે. એ જોઈએ આપણે. હવે બીજું સ્ટેપ કોમન આપણે સમજીએ દરેક. તો દરેકના પ્રથમ સ્ટેપમાં શું થાય એ મગજમાં બેસાડી દેવાનું. ઇલેક્ટ્રોન અનુરાગી આયનનું શું થાય? નિર્માણ દરેકમાં.
ઓકે, તો હવે આપણે સેકન્ડ સ્ટેપ જોઈએ. સેકન્ડ સ્ટેપમાં હવે આ બધા પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. હવે એ પ્રક્રિયામાં બેન્ઝીનની એન્ટ્રી હવે થશે. બરાબર? તો સમજ લો. આ ખબર પડી ગઈ ને આ શા માટે લુઈસ એસિડ હોય? આ શા માટે? બરાબર? એમાં આના પરમાણુ ક્રમાંક યાદ કરવાનો, એની ઇલેક્ટ્રોન રચના યાદ કરવાની, પછી જોવાનું એની સંયોજકતામાં ક્લોરીન સાથે એના ભાગીદારીના બંધ બનાવ્યા છે, એના 3 ને ક્લોરીનના 3 વપરાય. પછી એની સંયોજકતા કક્ષક ખાલી રહેતી હોય ને, સંયોજકતા કક્ષક ખાલી, તો એ લુઈસ એસિડ હોય. ખાલી રહેવી જોઈએ સંયોજકતા કક્ષક. પાછળની તો લગભગ ઘણી ખાલી હોય, પણ સંયોજકતા ખાલી હોય. તો સંયોજકતા કક્ષક એટલે એલ્યુમિનિયમની સંયોજકતા કક્ષા 3 થાય. 3s 3p અને 3d જ કહેવાય. 4s ની સંયોજકતા ન કહેવાય. બરાબર? ત્રીજી હવે સ્ટેપ 2 ની અંદર સ્ટેપ 2 માં કાર્બોકેટાયન નું નિર્માણ થાય. દરેકનું સ્ટેપ 2 છે ને એ અહીંયા હું કોમન જ આપી દઉં, અને દરેક ઇલેક્ટ્રોન અનુરાગી જે છે ને ખાલી કોમન સામાન્ય E+ સ્વરૂપે દર્શાવી દઉં છું. એટલે સ્ટેપ 2 કાર્બોકેટાયન નું નિર્માણ થવું, ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન. સ્ટેપ 2 કાર્બોકેટાયન નું નિર્માણ થવું, અને આ જે તબક્કો હોય ને વેગ નિર્ણાયક તબક્કો હોય. વેગ નિર્ણાયક તબક્કો, ધીમો તબક્કો હોય. એ પણ સમજીશું વેગ નિર્ણાયક તબક્કો કોને કહેવાય. બરાબર? તો હવે આપણે જે પ્રક્રિયાઓ જોઈ એમાં ઇલેક્ટ્રોન અનુરાગી જનરેટ થયા એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય. બરાબર? આ E+ એટલે તમારું જો નાઇટ્રેશન હોય તો NO2+, સલ્ફોનેશન હોય તો SO3H+, ક્લોરિનેશન હોય તો Cl+, ટ્રિડલ ક્રાફ આલ્કાઇલેશન હોય તો R+, એસાઇલેશન હોય તો RCO+. આ એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ વગેરે. તો હવે શું થયું? આ E+ તેની પાસે ઇલેક્ટ્રોન ની શું થઈ? ઉણપ. કર્ણ જેવો દાનવીર બેન્ઝીન આપે છે, અને પોતાની પાસે પાઈ ઇલેક્ટ્રોન છે બેન્ઝીન પાસે, અને કે આલે તને આપું પાઈ ઇલેક્ટ્રોન આલ્ફા. આ તીર ઉલટું લખી નાખો ને તો ભૂલ કહેવાય. આ તીર જ્યાં જાય ને એને આપતો હોય ને એનાથી વિરુદ્ધ જાય તીર. ઘણા લોકો શું કરે, અહીંથી આમ તીર અહીંયા આપે તો દાનવીર આને બનાવી દે. હકીકત એ તો ભિખારી નથી. ઇલેક્ટ્રોન ક્યાં જાય? દાનવીર બેન્ઝીન છે. અહીંથી પાઈ ઇલેક્ટ્રોન, આ બંને પાઈ ઇલેક્ટ્રોન આને આપે. આ પાઈ ઇલેક્ટ્રોન આપે, કાં તો આ બંને મેળવીને અહીંયા બેસી શકે અથવા અહીંયા બેસી શકે. તો જો આ E+ ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા બેસી જાય, આ કાર્બન ઉપર કેવો ચાર્જ જનરેટ થાય? પોઝિટિવ. આવી રીતના અહીંયા E બેઠો તો અહીંયા પોઝિટિવ આવે ને. શા માટે પોઝિટિવ આવ્યો? તો આ બંને ભાગીદારીના ઇલેક્ટ્રોન હતા, પણ આ બંને ઇલેક્ટ્રોન તો આને આપી દીધા. તો હવે આ E બંને ઇલેક્ટ્રોન લઈને અહીંયા બેસી ગયો તો અહીંયા ઉણપ થઈ ને. ખ્યાલ આવે છે? એટલે પોતે દાનવીર થઈ, હવે અંદર આમંત્રણ પોતે જ ભિખારી બની ગયો. જો પોઝિટિવ ચાર્જ. હવે આ જે બન્યો ને આને કાર્બોકેટાયન કહેવાય. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. અહીંયા આ બંધારણમાં આવે જો રેઝોનન્સ થતું હશે નો, પાઈ સિંગલ પોઝિટિવ, પણ સમગ્ર બંધારણમાં નહીં થતું હોય. એટલે આને નોન એરોમેટિક કહેવાય કે એરોમેટિક? નોન એરોમેટિક. કારણ કે નોન એરોમેટિકમાં પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત ન હોય, સમગ્ર બંધારણમાં ન હોય. એ આપણે ભણી ગયા. ઓકે, તો જો હવે આમાં રેઝોનન્સ થતું હોય એટલે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દર્શાવી દઈએ આપણે. અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવતું હોય, પોઝિટિવ ચાર્જ અહીંયા આવે. આ રીતના પોઝિટિવ ચાર્જ સમગ્ર બંધારણમાં નહીં પણ અડધે સુધી વિસ્તરી શકે. પાછો અહીંયા એવું જો પાઈ સિંગલ પોઝિટિવ, આ યુગ્મ અહીંયા આવે, પોઝિટિવ ચાર્જ અહીંયા જશે.
અહીંયા પોઝિટિવ આવે. ઓકે, તો હવે જો જે પોઝિટિવ ચાર્જ અહીંથી અહીંયા સુધી, અહીંથી પાછો અહીંયા સુધી આમ જ પોતાનું સ્થાન બદલી શકે. એટલે આ જે કમ્પાઉન્ડ બન્યો આને એરેનિયમ આયન કહેવાય. એરેનિયમ આયન કે પોઝિટિવ લખી નાખો અહીંયા E. આને સિગ્મા સંકીર્ણ કે સિગ્મા કોમ્પ્લેક્સ કહેવાય અથવા એરેનિયમ આયન. એરેનિયમ આયન. અને આ કેવો હોય? નોન એરોમેટિક. નોન એરોમેટિક. હા, નોન એરોમેટિક. આ નોન એરોમેટિક. તો નોન એરોમેટિક એ પોતે એરોમેટિક થવા પ્રયત્ન કરે, કારણ કે નોન એરોમેટિક અને એરોમેટિક માં સ્ટેબિલિટી કોની વધારે? એરોમેટિક. એરોમેટિક ની સ્થાયીતા વધારે. એટલે પોતે એરોમેટિક થવા પ્રયત્ન કરે અને એને એરોમેટિક થવા માટે કન્ડિશન હોય. તમને ખબર હોય તો અહીંયા ઇલેક્ટ્રોનોનો ત્યાંથી દાખલ થયો પણ ત્યાં પહેલેથી હાઇડ્રોજન તો બેઠો જ હોય ને, કારણ કે આ તો અહીંયા દરેક કાર્બન ઉપર હાઇડ્રોજન તો હોય ને બેન્ઝીનમાં. એ હાઇડ્રોજન તો હોવાનો જ. હવે અહીંથી આ H+ ને કોણ ઉપાડે? તો તમને ખબર હોય તો દરેકની અંદરના પ્રથમ સ્ટેપમાં એક પ્લસ બન્યો તો પણ એની સાથે એક માઈનસ એ બન્યો તો. તમને ખબર હોય તો નાઇટ્રેશનમાં HSO4 માઈનસ બન્યો તો. આ સલ્ફોનેશનમાં HSO4 માઈનસ બન્યો તો પ્રથમ સ્ટેપમાં. ક્લોરિનેશનમાં FeCl4 માઈનસ બન્યો તો. ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશનમાં AlCl4 માઈનસ બન્યો તો. ઈ માઈનસ વાળો બેઝ તરીકે વર્તે, બેઝ તરીકે. અને અહીંથી શું મેળવી લે? H+. શું મેળવે? H+. અને આ બંધ અહીંયા એન્ટર થઈ જાય પાછો. એટલે રિંગ પાછી કેવી થઈ જાય? એરોમેટિક. ઓકે, એટલે આ જે તબક્કો હોય ને આનું નિર્માણનો તબક્કો, આ ધીમો તબક્કો હોય, સ્લો સ્ટેપ હોય. અને એ તબક્કો રાસાયણિક પ્રક્રિયાની ઝડપ નિયંત્રિત કરીને બેઠો હોય એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. સમજશું? કોઈ ધીમો તબક્કો જ કેમ વેગ નિર્ણાયક કહેવાય એ આપણે હમણાં સમજીએ ઉદાહરણ. સ્ટેપ 3 માં હવે શું થાય? તો હવે આ પ્રોટોનનું દૂર થવું, H+ નું પ્રોટોનનું દૂર થવું. પ્રોટોન એટલે H+ નું. આ રીતના અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી, આ H, આ પોઝિટિવ. અને બેઝ અહીંયા હું B- એટલે B- એટલે અહીંયા તમારો HSO4- હોય કે Cl- હોય. બરાબર? આ Cl- એટલે કયો ખબર? ક્લોરિનેશનમાં કોની પાસે ગયો તો? પેલા FeCl3 પાસે ગયો તો ને, FeCl4- બનવા. તો એમાંથી Cl- કે સલ્ફોનેશન હોય તો HSO4- આ H+ મેળવી લે. આ H+. તો અહીંથી આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય અને રિંગ હવે એરોમેટિક થાય. આ રીતના આ વિસ્થાપિત નિપજ મળે અને બેઝ H લઈને દૂર થાય, BH. જ્યાં B બરાબર જો HSO4- હોય તો H2SO4 પાછો મળી જાય. ઉદ્દીપક તમારો પ્રક્રિયાને અંતે પાછો મળી જાય. FeCl4- માંથી Cl- H લઈને દૂર થાય. એટલે ખબર હોય તો આપણે -HCl લખતા હતા. ફ્રીડલક્રાફ્ટમાં -HCl લખતા હતા. પછી -HCl એટલે BH, B for base. ઈ બેઝ એટલે આ બધા નેગેટિવ વાળા. તો આ રીતે જો તમારું નાઇટ્રેશન હતું તો આ નાઇટ્રોબેન્ઝીન બન્યું હતું. E એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, નાઇટ્રેશન તો NO2, ક્લોરિનેશન તો Cl, બ્રોમિનેશન તો Br, આયોડિનેશન તો I, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન તો આલ્કાઇલ સમૂહ અને એસાઇલેશન તો એસાઇલ સમૂહ. આ ત્રણ તબક્કામાં આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની થતી હોય. ત્રણ સ્ટેપમાં. એટલે પ્રથમ સ્ટેપમાં ઇલેક્ટ્રોન અનુરાગી આયનનું નિર્માણ થવું, બીજા સ્ટેપમાં કાર્બોકેટાયન બનવો, ધીમો તબક્કો, અને ત્રીજા તબક્કામાં પ્રોટોનનું દૂર થઈ રિંગ એરોમેટિક બનવી, વિસ્થાપિત નિપજ મળવી. અને આ ક્રિયાવિધિ આપણે દરેકને આવડતી હોવી જોઈએ. એટલે આપણે જે 5 પ્રક્રિયા ઉદાહરણ જોયા, એ 5 પ્રક્રિયા, દરેક પ્રક્રિયા આ એક સરખા તબક્કામાં થતી હોય.
ફક્ત પ્રક્રિયા જુદા જુદા હોય, એની પ્રોસિજર સરખી હોય. આની અંદર અહીંયા આપણે આ વેગ નિર્ણાયક તબક્કો કીધો, ધીમો તબક્કો. તો એ મગજમાં રાખો, કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય ને, એ રાસાયણિક પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો કયો કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો હંમેશા ધીમો તબક્કો કહેવાય. એ ધીમો તબક્કો પૂર્ણ થતો હોય એટલે તો પછી તો રાસાયણિક પ્રક્રિયા ખૂબ ઝડપથી થતી હોય, પણ ધીમો તબક્કો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી એ પ્રક્રિયા પૂર્ણ ન થાય. એટલે આખી પ્રક્રિયાને નિયંત્રિત કરીને બેઠો હોય ધીમો તબક્કો. સમજીએ સર, ઉદાહરણ દ્વારા જો કોઈ કાર ઉત્પાદન કરતી કંપની હોય, કાર ઉત્પાદન કરતી, સાંભળજો વ્યવસ્થિત ઉદાહરણ, જવાબ તમારે જ આપવાનો છે. એ કાર ઉત્પાદન કરતી કંપની છે, એ એક તબક્કામાં એન્જિન બનાવે છે, બધા એન્જિન કારના, અને એન્જિન રોજના 10 બનાવે છે. કેટલા? 10. અન્ય સ્પેર પાર્ટ, કારના અન્ય સ્પેર પાર્ટ એટલે તબક્કો બીજો તબક્કો, બીજા તબક્કામાં અન્ય સ્પેર પાર્ટ બને છે અને ઈ સ્પેર પાર્ટ 100 બને છે. કેટલા બને છે? 100. તો એ દિવસને અંતે કુલ સંપૂર્ણ કેટલી કાર તૈયાર થતી હશે? 10. તો કેમ ભાઈ 100 નો તૈયાર થઈ? તો એનું રીઝન, એન્જિન બનવાની પ્રોસેસ ધીમી ને, તો બે તબક્કામાં કાર ઉત્પાદન થતું હતું, પણ ધીમા તબક્કાએ આખી ઉત્પાદનની ચેનને નિયંત્રિત કરી ને. એ ધીમો તબક્કો પૂરો થાય પછી તો ઝડપી થવાનું. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને, એમાં આખી રાસાયણિક પ્રક્રિયાની ઝડપ એક કરતા વધુ સ્ટેપમાં થતી હોય તો એ ઝડપનું નિયંત્રણ કયો તબક્કો કરીને બેઠો હોય? ધીમો. એટલે એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. કેવો કહેવાય? વેગ. અને ઈ જે વેગ નિર્ણાયક તબક્કો જે પ્રક્રિયામાં સાપેક્ષે ઝડપી થતો હોય એમાં સક્રિયતા વધારે કહેવાય, એમ કહેવાય. તો જો અહીંયા કન્સેપ્ટ એ પણ મગજમાં રાખીશું. આના ધીમા તબક્કામાં શું બન્યું? મધ્યવર્તી કાર્બોકેટાયન બન્યો. તો જેમ આ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય એમ આવી પ્રક્રિયાઓ ઝડપી થતી હોય. કારણ કે આ વધુ સ્થાયી હોય તો ધીમો તબક્કો હોય, પણ સાપેક્ષે આ વધુ સ્થાયી હોવાને કારણે થોડો ઝડપી થઈ જતો હોય. બરાબર? તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે આજે આપણે જોઈ, એની આ ક્રિયાવિધિ વ્યવસ્થિત કાલે કરીને આવવાની. કાલે આને હું લખવા આપીશ, આજે બનાવટ મેં નથી લખવા આપી, પણ કાલે આ 5 મિનિટમાં પેલા ક્રિયાવિધિ લખવી પડશે જોયા વગર. સમજ પડેલી? એટલે તૈયાર કરીને આવી, આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે બેન્ઝીનની આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને પીડીએફ મળી જાય એમાંથી લખી નાખવાનું. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું.